મારા પતિ રોજ રાત્રે પત્તા રમતા અને હજારો રૂપિયા જીતી લાવતા. હું તેને પત્તા રમવાનો બાદશાહ કહેતી હતી અને તેની હિંમત વધતી જતી હતી, કારણ કે હું આ પૈસાથી રોજ શોપિંગ કરવા જતી હતી. આજે પણ હું એની રાહ જોઈને બેઠી હતી. જ્યારે તે રાત્રે આવતા તો તે હજારો પૈસા મારા હાથ પર રાખતા અને એ પૈસા મારા ઓશિકા નીચે રાખીને સૂવાથી મને ઘણી રાહત થતી. તે બહુ મોડા આવતા હતા, પણ મને જાગવાની આદત હતી. ત્યારે અચાનક તે દોડતા દોડતા ઘરમાં પ્રવેશ્યા અને કહેવા લાગ્યા, ભાગી જાઓ, અહીંથી તરત જ ભાગી જાઓ, 1 મિનિટ પણ વિલંબ ન કરો, ભાગી જાઓ. પણ હું સમજી શકી નહીં કે તે મને ભાગી જવાનું કેમ કહે છે. તે રોજ દારૂ પીને આવતા અને રોજ વિચિત્ર વાતો કરતા. મને લાગ્યું કે આ પણ કંઈક આવી જ વાત છે, નહીં તો મારા પતિ ઘરમાં આવીને મને ભાગી જવાનું કેમ કહે. મેં પહેલાં તેને પૂછ્યું કે ક્યાં ભાગવું છે, કેમ ભાગવું છે, શું વાત છે, તમે આમ કેમ બોલી રહ્યા છો. તે શું બોલ્યા તે મને સમજાયું નહીં, પરંતુ તે પોતે ત્યાંથી ભાગી ગયા. થોડીવાર પછી મારા ઘરના દરવાજામાં કોઈ અંદર પ્રવેશ્યું. તે એક 6 ફૂટ લાંબો માણસ હતો, જે દેખાવથી ગુંડા જેવો દેખાતો હતો. તેના ચહેરા પર સ્મિત હતું. તેણે મારી સામે જોયું તો મને આશ્ચર્ય થયું. હું કહેવા લાગી, કોણ છો? તમે તો કહેવા લાગ્યો, હું એ જ વ્યક્તિ છું જેની સાથે તમારા પતિ દર બીજા દિવસે જુગાર રમતા અને ઘણીવાર જીત્યા, પરંતુ આજે તે હારી ગયા છે. તમે જાણો છો તેણે શું ગુમાવ્યું છે? તેણે મારી સામે ગંદી નજરે જોયું અને હું તેનો અર્થ સમજી ગઈ અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પણ હું સમજી ગઈ હતી કે મારા પતિ મને કેમ ભાગી જવાનું કહે છે, કારણ કે મારા પતિ કોઈ સામાન્ય માણસ નહોતો. જે રીતે તેની ક્રિયાઓ હતી, જો તે મને કહેતા કે ભાગી જાઓ તો મારે ભાગી જવું જોઈએ, પણ મેં મોડું કર્યું અને હવે કંઈ ખરાબ થવાનું હતું, કારણ કે તે વ્યક્તિ મને આખી રાત, મારું નામ સારા છે, જેની સાથે હું લગ્ન કરીને આવી હતી, તે મારી પસંદગી હતી. આ સંબંધની એક સારી વાત એ હતી કે તેનું પોતાનું ઘર હતું અને તે ઘરમાં એકલા રહેતો હતો. મારી માતાએ આ વિચાર્યું અને મારા લગ્ન કરાવ્યા કે મારી દીકરી શાંતિથી જીવશે. અને બાબા આ સંબંધથી વિરુદ્ધ હતા, પરંતુ હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, કારણ કે હું તેના પ્રેમમાં હતી અને લગ્નના 2 વર્ષ સુધી ઘરમાં કંઈ ન હતું. મેં મારો સમય કેવી રીતે પસાર કર્યો તે હું જાણું છું. મારા જીવનમાં કોઈ સંતાન નહોતું અને મારા પતિ હજુ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા. તેથી મારે ક્યાંક તો મારું દિલ લગાવવું હતું, પરંતુ ત્યારબાદ મારા પતિ કામ કરવાનું શરૂ કરી દીધું અને મારા હાથમાં હજારોની નોટો રાખતા. પહેલા દિવસે જ્યારે તેણે આવું કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું કે આ શું છે. પછી તે કહેવા લાગ્યા, આમ ખાઓ, ગુટલીની ચિંતા ન કરો. મને પણ કોઈ શોખ નહોતો કે ચિંતા કરું, કારણ કે મેં ઘણા સમય પછી આટલા પૈસા જોયા હતા. તેણે કહ્યું, આ બધા પૈસા તારા છે, ઘરનો સામાન લઈ લે અને જે બચે તે તારા માટે સામગ્રી માટે લઈ જા. હું રોજ રાત્રે મોડો આવીશ. મેં મારા પતિને કહ્યું કે મને કોઈ સમસ્યા નથી, કદાચ તેની પાસે રાતનું કામ છે. ઠીક છે, જો તેને એટલા પૈસા મળતા હોત તો મને શું મતલબ હતો. મેં વિચાર્યું કે તેને એડવાન્સ પૈસા મળ્યા છે અને તે લાવીને મારા હાથ પર મૂક્યા છે. પણ બીજા દિવસે ફરી તે પૈસા લાવ્યા. મને આશ્ચર્ય થયું, પણ મને પૂછવામાં કોઈ રસ નહોતો. જો પૈસા આવતા હતા તો હું ખુશ હતી, કારણ કે મારા પપ્પા કહેતા હતા કે પુરુષ પૈસા લાવે છે ત્યારે આ ન પૂછો કે તે પૈસા કેવી રીતે લાવ્યા છે. પૈસા રોજ આવતા, તેથી હવે હું દરરોજ ખરીદી કરવા જતી. પાડોશીની મહિલાઓ મને જોઈને આશ્ચર્યચકિત થઈ જતી અને મને પૂછતી કે શું તમે કોઈ લોટરી જીતી છે કે તમારા પતિએ લાંબો હાથ માર્યો છે, તેથી તમારા હાથમાં આટલા પૈસા આવવા લાગ્યા. મેં કહ્યું, લાંબો હાથ મારવાનો શું મતલબ? મારો પતિ મહેનત કરી પૈસા કમાય છે. તમે લોકો પણ બીજા ઉપર આવું બોલવાનું બંધ કરો. મારા પતિ જ્યારે પણ આવતા ત્યારે થાકીને આવતા. તે આવીને સૂઈ જતા, પછી તે આખો દિવસ સૂતા રહેતા અને સાંજે 4-5 વાગ્યે ઉઠીને જતા રહેતા. હવે મને તેના આવવાની ચિંતા નહોતી, કારણ કે હું જાણતી હતી કે જો તે આખી રાત કામ કરશે તો તે દિવસના સૂઈ જશે અને સાંજે તે કામ પર ફરી ચાલ્યા જશે.
મારા લગ્ન ખરેખર ખૂબ જ ખરાબ સંજોગોમાં થયા હતા, કારણ કે કોઈ ઈચ્છતું નહોતું કે હું મારા પતિ સાથે લગ્ન કરું. મેં મારા પરિવાર સામે બગાવત કરી અને લગ્ન કર્યા. મારા પિતાની જગ્યાએ મારો મોટો ભાઈ હતો. તેણે આખી જિંદગી મારી સંભાળ રાખી હતી. તે વિદેશમાં હતો અને હંમેશા ત્યાંથી વસ્તુઓ મોકલતો હતો. પરંતુ જ્યારે તેને ખબર પડી કે હું કોઈની પસંદ કરું છું અને મારા પરિવારે મને તેની સાથે વાત કરતા પકડી, ત્યારે તે મારાથી નારાજ થઈ ગયો. મેં ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી કે ભાઈ, હું તેને પ્રેમ કરું છું, પરંતુ મારા ભાઈએ કહ્યું કે જો હું તેની સાથે લગ્ન કરીશ તો તે મને ક્યારેય મળશે નહીં કે મારો ચહેરો પણ જોશે નહીં, અને તારા લગ્નમાં આવવાનું તો બહુ દૂરની વાત છે. હું તારી સાથે ફોન ઉપર પણ વાત નહીં કરું. મારા ભાઈ સાથે મારો સંબંધ પિતા અને પુત્રીના સંબંધ જેવો હતો. મેં તેને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં. આ દિવસોમાં તેની હાલત એટલી ખરાબ હતી કે તે કશું બોલ્યો નહીં, અને જે વસ્તુઓ હું લાવી હતી તે તેને રાખી અને મારી સાથે સારો વ્યવહાર કર્યો. તેથી હું પણ ઘરે ગઈ, કારણ કે મારા લગ્ન પહેલાં તે બહાર વિદેશમાં ગયો હતો અને હવે મારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા. અને શું ખબર હવે તે મને માફ કરે. બસ આ આધારનું બહાનું બનાવી હું ઘર તરફ રવાના થઈ હતી. હાથમાં ઘણી બધી વસ્તુઓ જોઈને માં ખુશ થઈ ગઈ, કારણ કે તેને ચૂલો સળગાવવાનો હતો. શાકભાજી, ફળ, કઠોળ, ચોખા, તેલ સહિત હું બધું જ લઈ ગઈ હતી. માએ મને તેની પાસે બેસાડીને કહ્યું કે આટલો સામાન લાવવાની શું જરૂર છે? તારા પોતાના સંજોગો પણ સારા નથી. તું નોકરી કરે છે? તો મેં કહ્યું ના, મારા પતિનું કામ હમણાં બરાબર ચાલે છે, પણ તમે બાબાને કહો કે આ તેમના પૈસાની વસ્તુ નથી, પણ મને ક્યાંક નોકરી મળવી છે, નહીં તો તે વિરોધ કરશે. મારી માને કહ્યું કે હવે તારા બાબાને વાંધો નહીં આવે. તે ખૂબ જ ચિંતિત છે. તે રિટાયર થઈ ગયા છે અને ઘરે એવા દિવસો આવ્યા છે જ્યારે ખાવા પીવા માટે કંઈ જ ન હોય. મેં મારી માતાને કહ્યું કે તમે આવી સ્થિતિમાં જીવો છો. ભાઈ ક્યાં છે? ભાઈ કંઈક કરતા નથી. માએ કહ્યું કે તારો ભાઈ તો પાછો આવી ગયો છે. તેણે નોકરી પણ છોડી દીધી અને તારા ભાઈ સાથે એવું થયું કે તે પહેલાં જેવો થઈ શકતો નથી. તે બદલાઈ ગયો છે. મેં કહ્યું શું થયું ભાઈ સાથે? મને કહો, મારું દિલ ફાટી રહ્યું છે. મારી માં કહેવા લાગી કે બાબા ત્યાં આવ્યા. મને ખબર નથી કે બાબા કેમ ગુસ્સે હતા. તેણે મારી સાથે વાત ન કરી અને રૂમમાં ચાલ્યા ગયા. આ જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું અને હું પણ 10-15 મિનિટ બેસીને પાછી આવી. માએ કહ્યું આવું ના કર દીકરી, ગુસ્સામાં ઘર છોડીને ના જતી. મેં કહ્યું કે કદાચ મારે અહીંયા આવવું ન જોઈએ. મારું હૃદય ખૂબ જ ખરાબ રીતે દુઃખી થઈ ગયું. હું રડતી રડતી ઘરે આવી અને વિચાર્યું, મને ખબર નથી કે મારા ભાઈને શું થયું. હું ફક્ત એટલું જ વિચારી શકતી હતી કે કદાચ તેણે તેની નોકરી ગુમાવી દીધી હતી. પણ મારો ભાઈ ખૂબ ભણેલો હતો. વિદેશમાં રહીને તેણે અઢળક કમાણી કરી હતી. કદાચ તે ફરીથી કોઈ નોકરી કરી લેશે. મને આની ચિંતા ન હતી, કારણ કે તે ખૂબ જ સક્ષમ હતો. મેં વિચાર્યું કે જ્યારે આટલા પૈસા આવ્યા છે ત્યારે હું એકસાથે બધી સામગ્રી ખરીદી લઉં. તેથી હું દુકાને ગઈ અને હવે મેં આખા મહિનાનું કરિયાણું એકસાથે લીધું. પણ અત્યારે મારી પાસે એટલા પૈસા ન હતા. મેં દુકાનદારને કહ્યું કે તમને તમારા પૈસા સવારે સૌથી પહેલાં મળી જશે. ત્યારે દુકાનદાર મારા પર થોડો શંકાસ્પદ હતો, કારણ કે અમે તેની પાસેથી પહેલાં પણ ઉધાર લીધું હતું. હું મારી સામે બધો સામાન લઈને બેઠી હતી અને થોડા સમય પછી મારા પતિ પાછા આવ્યા. જ્યારે મેં કહ્યું કે તે આજે આટલા વહેલા પાછા કેમ આવ્યા, ત્યારે તેણે કહ્યું કે હા, આજે વહેલો આવી ગયો. તેણે મને કહ્યું આ તું શું કરે છે? મેં તેને કહ્યું કે મેં આખા મહિનાની વસ્તુ ખરીદી છે. તો તે બોલ્યા આટલી સામગ્રી લેવાની શું જરૂર હતી? આ તમામ સામગ્રીની કિંમત તો હજારો રૂપિયા લાગે છે. શું આપણા ઘરમાં લગ્ન થવાના છે કે તમે બધો સામાન લઈ લીધો? મેં કહ્યું જ્યારે દરરોજ આ બધી વસ્તુઓની જરૂર પડે છે તો પછી ધીમે ધીમે ખરીદી કરવાની શું જરૂર છે? અને કોઈ પણ રીતે હું શોપિંગ કરીને થાકી ગઈ છું. હવે મને ઘરની કેટલીક વસ્તુઓ પણ લેવા દો. તમારે તો ખુશ થવું જોઈએ. તો તેણે કહ્યું ખુશ તો તું પણ થઈશ જ્યારે તને ખબર પડશે કે આજે મારી પાસે 1 રૂપિયો નથી. મેં કહ્યું કે મેં દુકાનદારને કહ્યું હતું કે હું સવારે 10 વાગ્યા સુધીમાં તમને પૈસા આપી દઈશ. તો મારા પતિએ મને ઠપકો આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે તું પૈસા કમાતી નથી એટલે તને ખબર નથી.
અને હું તારા માટે આટલા પૈસા લાવું છું તો તું થોડા સાઈડમાં પણ રાખી શકતી હોત. પણ મને થયું જ્યારે દુકાનદારને ખબર પડી કે હું તેને પૈસા આપવાની નથી, ત્યારે તે પાડોશની તમામ મહિલાઓને કહેશે કે આટલી બધી વસ્તુઓ લઈ ગઈ છે અને પૈસા ચૂકવવામાં આવ્યા નથી, તો મારી ખૂબ બદનામી થશે. તે પછી હું મારી એક મિત્ર પાસે ગઈ અને તેને કહ્યું કે તમે જાણો છો કે આ દિવસોમાં મારી પાસે ઘણા પૈસા છે, બસ આજે જ પૈસા નથી. મને આજે પૈસા આપો, હું પછી આપી દઈશ. તેને ખાતરી હતી કે મારી પાસે ઘણા પૈસા છે, તેથી તેણે મને પૈસા આપ્યા અને મેં તે દુકાનદારને આપ્યા. અને હવે મારી મિત્ર, જે ફક્ત નામની મિત્ર હતી, તેને મારે પૈસા આપવાના હતા. બીજે દિવસે ફરીથી મારા પતિ કામ પર ગયા અને મેં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે આજે આ પૈસા લઈને આવે. પણ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ બધું થશે. મારા પતિ બહુ મોડા પીડ્યા હતા. આ વખતે હું બહાર બેઠી હતી અને તેની રાહ જોતી હતી. રાતનો સમય હતો પણ હું ઘરમાં એકલી જ હતી. ભગવાને મને હજી બાળક આપ્યું ન હતું. ત્યાં અચાનક દરવાજો ખખડ્યો તો મેં જઈને દરવાજો ખોલ્યો તો મારા પતિએ મને ધક્કો મારીને અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. મારા પતિની હાલત વિચિત્ર હતી. તે દોડતા દોડતા આવ્યા અને થોડા પૈસા હતા તેના પેન્ટમાંથી પડી ગયા. મને પૈસાનો એટલો લોભ હતો કે મેં તે લીધા અને પછી મારા પતિ તરફ ગઈ. તેણે મારા હાથમાંથી પૈસા છીનવીને ફેંકી દીધા. તેણે કહ્યું, આ પૈસા નથી, મુસીબત છે જે હું આ ઘરમાં લાવતો, અને તું કેવી સ્ત્રી છે તે મને પૂછ્યું પણ નહીં કે આ પૈસા ક્યાંથી મળે છે. હું જુગાર રમતો હતો, રોજ મેચ જીતતો, પણ આજે હું હારી ગયો. આજે મેં બધું ગુમાવ્યું છે. તું તારો ચહેરો છુપાવવા. મારા પતિએ મારા સ્કાર્ફ લીધો અને મારા પર બાંધી દીધો. મેં તેને પૂછ્યું કે તમે કેમ ચહેરો છુપાવો છો? તો તેણે કહ્યું કે ચાલ રૂમમાં જઈએ, અને તે બારીથી ઘરની બહાર નીકળીને ભાગી જા. મારા પતિએ મને મારા ઘરે જવાનું કહ્યું. તેણે કહ્યું તું તારા ઘર તરફ જા, હું સવારે આવીને તને લઈ જઈશ. મેં કહ્યું આ સમયે હું ઘરે જઈશ તો તેઓ શું વિચારશે, અને હું તેમને શું કહું કે મારા પતિના કારણે મારી સાથે આ સ્થિતિ થઈ ગઈ છે? તો મારા પતિએ કહ્યું કે હું તારી સાથે કંઈ નથી કરી રહ્યો, પરંતુ જો તું હવે ઘર છોડીશ નહીં તો તારી સાથે જે થશે એ પછી અમારા બંનેનું જીવન બરબાદ થઈ જશે. મારા પતિ શું કહે છે તે હું સમજી શકતી નહોતી. તેણે મારો ચહેરો ઢાંકી દીધો અને મને કહેવાનું શરૂ કર્યું કે અહીંથી નીકળી જા. જ્યારે મેં તેને વધુ પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે મારા પર સીંચો પાડવાનું શરૂ કર્યું. પછી તે મારો હાથ પકડીને મને રૂમ તરફ લઈ જવા લાગ્યા. બારી ખોલીને કહ્યું ચાલ અહીંથી નીકળ, હું સવારે આવીને લઈ જઈશ. પરંતુ એટલા સમયમાં અમારા દરવાજા પર તોડફોડના અવાજો આવવા લાગ્યા. કોઈ અમારો દરવાજો તોડી રહ્યા હતા. મારા પતિએ મને બહાર નીકળવાનું કહ્યું અને મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું બારી સાથે ટકરાઈ ગઈ. આથી મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું તમે બોલો, પહેલાં શું થયું? એટલા સમયમાં એક માણસ અંદર આવ્યો અને મારા પતિ બારીમાંથી બહાર કૂદી ગયા. હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ. આ બધા દરમિયાન એક વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને તે મને એકલી મૂકીને ભાગી ગયો. તેણે મને કહ્યું કે ભાગવાનો કોઈ અર્થ નથી. તારા પતિ મારી સાથે રોજ રાત્રે જુગાર રમતા હતા અને આજે તે જુગારમાં તને હારી ગયા. હું ખરાબ રીતે જૂજી રહી હતી. ભાગી પણ શકતી ન હતી કારણ કે તે એકદમ સામે ઊભો હતો. હું મારો ચહેરો છુપાવી રહી હતી, પણ હવે મેં મારા દુપટ્ટાને વધુ કડક રીતે બાંધી દીધો જેથી તે મારો ચહેરો ન જુએ. મારા પતિએ મારી સાથે આ શું કર્યું? મતલબ કે પૈસા જુગારના પૈસા હતા, અને આજે મારો પતિ મને દાવ પર લગાવી દીધી હતી. હું તે માણસ પાસે ગઈ અને તેના પગ પાસે બેસી. મેં કહ્યું મારી સાથે આવું ન કરો, મને જવા દો. તમારા ઘરમાં બહેન તો હશે ને? તેની કસમ. એટલી વારમાં મારો દુપટ્ટો હટી ગયો. હું ખરાબ રીતે રડી રહી હતી. તે માણસ મારા ખંભાને પકડીને મને ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ મેં તેનો હાથ હટાવ્યો. પણ તેણે ફરી મને મજબૂતી પકડીને મારી આંખોમાં જોયું અને કહ્યું કે તું અહીં શું કરે છે? પછી મેં ધ્યાનથી જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારો ભાઈ હતો, જેમને હું 5 વર્ષ પછી જોઈ રહી હતી. જેણે મારા પતિને ક્યારેય જોયો ન હતો. પણ મારા ભાઈની આવી હાલત કેવી થઈ ગઈ કે તેણે જુગાર રમવાનું શરૂ કર્યું?
મમ્મીએ કહ્યું હતું કે તારા ભાઈની નોકરી છૂટી ગઈ છે અને તે ઘરે છે. અમે બંને ભાઈ બહેનની હાલત વિચિત્ર થઈ ગઈ. હવે 5 વર્ષ પછી એકબીજાને જોઈ રહ્યા હતા. મારા ભાઈએ માથું પીટવાનું શરૂ કર્યું. પછી મેં તેને રોક્યો અને બેસવા કહ્યું અને કહ્યું, મને કે આ બધું શું છે? તેણે કહ્યું કે આ માણસ તારો પતિ છે. મેં કહ્યું, બદકિસ્મતે એ મારો પતિ છે. મારા ભાઈએ કહ્યું, તારા લગ્ન થઈ ગયા ત્યારે મને તારા પર બહુ ગુસ્સો આવ્યો. હું તારા લગ્ન પર નથી આવી શક્યો. મેં તારા પતિને પણ ક્યારેય જોયો નથી. પરિવારમાં ક્યારેય તારો ઉલ્લેખ પણ નથી કર્યો. તારો કે તારા પતિનો ફોટો બતાવવાનું પણ કહ્યું નથી. જો તે ક્યારેક તારું નામ લેતા તો મેં ફોન બંધ કરી દીધો. પણ મને ખબર નથી આ મને શાની સજામાં હોય. મને એક છોકરી સાથે પ્રેમ થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. તેણે મારી સાથે ત્યાં લગ્ન કર્યા. તેણે મારી સાથે લગ્ન કર્યા અને 3 મહિના સુધી મારી સાથે રહ્યા. પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તેને પૈસાની જરૂર છે, એટલા માટે મેં લગ્ન કર્યા છે. હવે મને છૂટાછેડા આપો અને છૂટાછેડાના કેસમાં મને મારો અધિકાર પણ જોઈએ છે અને આ બધી વસ્તુ આપવાની હતી. હું તેની બેવફાઈથી પહેલાં જ વાકેફ હતો. જો તે મારાથી અલગ થવા માંગતી હોય તો મને કોઈ વાંધો નહોતો, પરંતુ મને તેનો અફસોસ હતો કારણ કે તેના ગર્ભમાં મારું બાળક હતું અને તેણે કહ્યું કે મને પણ આ બાળકની જરૂર છે અને તે આ બાળક અને મારી સંપત્તિ લઈને જતી રહેશે. તમે મને રોકી નહીં શકો. તેણે મારી સાથે ઘણી છેતરપિંડી કરી અને મારું જીવન બરબાદ કર્યું અને મારા બાળકને તેની સાથે લઈ ગઈ. અને અત્યાર સુધીમાં મારું બાળક 3 વર્ષનું થઈ ગયું હશે, પણ મેં તેને આજ સુધી જોયું નથી. હું તેને ફરી ક્યારેય મળ્યો નથી. હું ભારત પાછો આવ્યો અને બધું પાછો છોડીને મારો નાશ કરવા બેસી ગયો. ઘરેથી કોઈ પૈસા નથી આપતા. મને જુગારની લત લાગી ગઈ. હું દારૂ પીવા લાગ્યો. મેં મારી જાતને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ માણસ મને ત્યાં મળ્યો અને ત્યાં કેટલાક લોકો છે જેઓ સાથે બેસીને જુગાર રમતા હતા. તારો પતિ બહુ હોશિયાર છે. તે હંમેશા જીતતો. મારા બચેલા પૈસા પણ તેણે જીતી લીધા. તેથી અમે તેના પર બદલો લેવાનો પ્લાન બનાવ્યો અને તેને આટલું કહી મારો ભાઈ ચૂપ થઈ ગયો, કારણ કે તે જેને જીતી આવ્યો હતો તે તેની બહેન હતી. મારો ભાઈ ફરી રડવા લાગ્યો. મેં તેના આંસુ લૂછ્યા અને કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ઘરમાં ખાવા માટે કંઈ નહોતું, પરંતુ અચાનક તે પૈસા લાવવા લાગ્યો. મેં તેને પૂછ્યું પણ નહોતું કે તે આટલા પૈસા ક્યાંથી મળે છે. મારો ભાઈ મને મારા ઘરે લઈ ગયો, પરંતુ અમે બંને એકબીજાને વચન આપ્યું કે અમે આ વાત કોઈને કહીશું નહીં. અને પછી મારા ભાઈએ મને પૂછ્યું કે શું તું હવે આ માણસ સાથે રહેવા માંગે છે? મેં કહ્યું, ના. હું તો નસીબદાર હતી કે જે માણસ મને જીતી તે મારો પોતાનો ભાઈ હતો. તેની જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો મારું શું થાત? મારે જીવતા મરવું પડત. મારું જીવન બરબાદ થઈ ગયું હોત. જે રીતે તે મને છોડીને ભાગી ગયો હતો તે પછી તેની સાથે રહેવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. ભગવાને કદાચ મને એટલે જ બાળકો નથી આપ્યા. મેં મારા પતિ સાથે સંબંધ તોડી નાખ્યો અને તેનું ઘર કાયમ માટે છોડી દીધું. 2 વર્ષ સુધી હું મારા પરિવાર સાથે મારા ઘરે રહી. જીવન લગ્નની પહેલાં જેવું બની ગયું. હસવું, રમવું, બહારથી વસ્તુઓ લાવીને ખાવી. મારા ભાઈને પણ કહ્યું કે કોઈના માટે તમારું જીવન બગાડવું નહીં. પછી ભગવાનની કૃપાથી અમે એવો સંબંધ મળ્યો જેમાં મારા ભાઈની પત્ની મારી ભાભી અને મારી પતિ, બહેન અને ભાઈ હતા. તે લોકો ખૂબ જ સરસ હતા. અમે બંને લગ્ન કર્યા અને ત્યારથી અમારી જિંદગી સારી થઈ ગઈ. મારા પતિએ પણ પહેલાં લગ્ન કર્યા હતા, પરંતુ તેમની પત્ની હવે રહી નથી. એટલા માટે મેં મારા નવા પતિને કશું છુપાવ્યું નથી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. મારા નવા લગ્ન પછી મારા જીવનમાં ઘણી ખુશીઓ આવી. મારો ભાઈ અને મારી ભાભી મારી સાથે રહેતા અને અમે બધા સાથે મળીને દરેક નાની મોટી ખુશીઓ ઉજવતા. મારા નવા જીવનમાં બધું બદલાઈ ગયું હતું. ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે સાથે હું પણ પોતાના સપનાઓ પણ જોવા લાગી. મારો પતિ મારો સૌથી મોટો આધાર બન્યો. તેણે હંમેશા મારી ખુશી અને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પણ મને મારી જૂની યાદો યાદ આવતી ત્યારે તે તેના પ્રેમથી દરરોજ મને નવી દિશા આપી. ધીમે ધીમે હું ફરીથી નવી શરૂઆત કરી રહી હતી. મારા હૃદયમાં એક નવી આશા જાગી
અને હું વિચારવા લાગી કે કદાચ મારા જીવનમાં સુખ અને પ્રેમની કમી ક્યારેય નહીં આવે. એક દિવસ અમે બધા સાથે રસોઈ બનાવી રહ્યા હતા. મારી ભાભીએ કહ્યું, તને નવું જીવન મળ્યું છે, પરંતુ શું તમે ક્યારેય તમારું જૂનું દુઃખ યાદ કરતા નથી? મેં થોડી વાર વિચાર્યું અને કહ્યું કે હા, એ દુઃખ ભૂલી જવું સહેલું નથી, પણ એણે મને મજબૂત બનાવી દીધી છે. જો મેં દુઃખનો સામનો ન કર્યો હોત તો કદાચ આજે હું અહીં ન હોત. મારા પતિએ મારી વાત સાંભળી અને મને કહ્યું કે તારા દુઃખે તને માત્ર મજબૂત બનાવી જ નથી, પણ તે મારા જીવનને સમજવામાં પણ મદદ કરી છે. બધું બરાબર ચાલતું હતું ત્યારે થોડા મહિના પછી મને લાગ્યું કે હું મા બનવા જઈ રહી છું. એ ખુશીની ક્ષણ હતી, પણ મને મારી જૂની યાદો યાદ આવવા લાગી. મારું હૃદય થોડું ડરી ગયું, પણ આ વખતે મને મારી જાત પર વિશ્વાસ હતો. મારા પતિ મને સમજતા હતા, તેથી તેણે મને ખાતરી આપી કે આ વખતે બધું સારું થઈ જશે. મારા ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે મારા જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો. તેની નિર્દોષતાએ મારું હૃદય આનંદથી ભરી દીધું. તેણે મને સમજાવ્યું કે જીવનમાં ખુશી હંમેશા નાની વસ્તુઓમાં જ હોય છે. મારા ભાઈએ અને ભાભીએ પણ આનંદમાં જોડાવાનું નક્કી કર્યું અને અમે બધાએ સાથે મળીને આ પ્રસંગની ઉજવણી કરી. ધીમે ધીમે અમે બધા સાથે મળીને નવા સપના જોવા લાગ્યા. અમારા ઘરમાં ખુશીની વાતો, નાના નાના સ્મિત અને નવી શરૂઆતની ખુશી હતી. મેં મારા સપના પૂરા કરવા માટે નવા નવા પ્રયાસો કરવા માંડ્યા. આ મારો નવો પરિવાર હતો અને હવે હું આ પરિવાર માટે કંઈ પણ કરવા તૈયાર હતી. આ મારા માટે નવું જીવન છે અને હવે હું સમજુ છું કે જીવનમાં દરેક મુશ્કેલ સમય પછી એક નવો પ્રકાશ આવે છે. આપણે તેની રાહ જોવી પડશે. પરંતુ હું મારી નજરે એક વાત કહેવા માંગુ છું કે તમે તમારી જિંદગી આવા કોઈ વ્યક્તિને ન સોંપો જે તમારા લાયક નથી. તે તમને જુગારમાં પણ હારી શકે છે. તે તમને તમારા ઘરમાં પણ ભૂખે મરાવી શકે છે. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.